Hello, my dear students. Welcome to Gnan Manjari Vidyapeeth, Mahua. So, I am Shivang Goswami, welcoming all of you to our first lecture of Standard 11 Commerce. And in this session, we are going to discuss about the economics. I will teach you two subjects, which is statistics and economics. But in this specific lecture, we are going to learn about the economics. Today we are going to learn about the introduction to economics, what is economics and what is the use of economics in the commercial sector. Also we discuss some points regarding your bright future and how you will get good results in your board examinations and for your prosperous future. Okay, so let's start today's session, introduction to economics. Let's start. So, my dear students, this is the index. Now, we know that economics is basically a subject regarding the money. મેઇનલી આપણે જ્યારે ઇકોનોમિક્સની વાત કરીએ ત્યારે એના અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે મની એન્ડ હાઉ વી રેગ્યુલેટ આર મની. સિમ્પલ વાત છે કે આપણા કન્ટ્રી પાસે મની હશે તો એ મનીને કેવી રીતે રેગ્યુલેટ કરવું, કયા કયા કોન્સેપ્ટ, કયા કયા રીતે મની રેગ્યુલેટ થઈ શકે. જો આપણી પાસે અત્યારે જેમ કે આપણી કરન્સી છે રૂપીસ, સામે અમેરિકન કરન્સી છે ડોલર, તો રૂપીઝ અને ડોલર વચ્ચે શું રિલેશન છે, કઈ રીતે એના પ્રાઇસ અપ ડાઉન થતા હોય છે, ઇવન ઇન્ફ્લેશન શું છે, કોઈ વસ્તુના પ્રાઇસ કેટલી ઝડપથી હાઈ થઈ શકે છે. અત્યારે આપણને ખબર છે પેટ્રોલ અને ડીઝલના પ્રાઇસ આટલા બધા હાઈ છે. તો આ બધા જ જે કોન્સેપ્ટ છે બધાની વાત છે ને અંદર થાય છે ઇકોનોમિક્સમાં. તો ફર્સ્ટ ચેપ્ટર એ હકીકતમાં સબ્જેક્ટનો જ તમારા માટે એક રેફરન્સ છે. હકીકતમાં તમે ડિટેલની અંદર અહીંયા ઇકોનોમિક્સ વિશે 2 વર્ષની અંદર ભણવાના છો. તો in these 2 years, what are the main consequences of this subject, what is main aim of this subject, all the things we'll discuss in this section, economics as an introduction. આખા સબ્જેક્ટનું ઇન્ટ્રોડક્શન છે અને મેઇનલી મારા ખ્યાલે દરેક સબ્જેક્ટમાં આવી જ રીતે કંઈક હશે. સેકન્ડ, ફંડામેન્ટલ કોન્સેપ્ટ એન્ડ ટર્મિનોલોજીસ. હવે આપણને ખબર છે જેમ તમે ઇંગ્લિશની અંદર સ્પેલિંગ હોય, ઇંગ્લિશ લેંગ્વેજ ભણતા પહેલાં તમારે એમના સ્પેલિંગ્સ વિશે માહિતી મેળવવી બહુ જરૂરી હોય છે. એવી જ રીતે ક્યાંક ને ક્યાંક તમારે જો ઇકોનોમિક્સ સમજવું હોય તો એના માટે અમુક કોન્સેપ્ટ હોય છે. જેમ કે આપણે ઇકોનોમિક્સની અંદર જીડીપી છે, જીએનપી છે, એ કોન્સેપ્ટ તો હજી થોડાક આગળ જતા આવશે, પણ મેઇનલી જે ટર્મિનોલોજી છે, જે યુઝ થશે, એનો મતલબ શું છે, એ દરેક સેકન્ડ ચેપ્ટરમાં ભણવાનું છે. થર્ડ થિંગ વિચ ઇઝ ડિમાન્ડ. Demand and fourth chapter supply. Demand and supply both chapter are interconnected with each other. બંને એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક રિલેટ થયેલા ચેપ્ટર છે. ડિમાન્ડ એટલે શું કે અહીંયા ખાલી વાત આપણે મનીની કરશું નહીં, પણ અહીંયા કોઈ પણ વસ્તુ છે એની ડિમાન્ડ કેટલી છે એના ઉપર જ એની પ્રાઇસ નિર્ભર હોય છે. જેટલી ડિમાન્ડ વધારે એટલી એની પ્રાઇસ પણ અપ થશે, જેટલી ડિમાન્ડ ઓછી એટલી એની પ્રાઇસ ડાઉન થશે. એટલે ડિમાન્ડ અને પ્રાઇસિંગ વચ્ચે ડાયરેક્ટલી રિલેશન છે. બટ ઇફ યુ ટોક અબાઉટ ધ સપ્લાય, દેન ધ સપ્લાય ઇઝ ઇન્વર્સલી રિલેટેડ ટુ પ્રાઇસ. કે જો સપ્લાય વધશે, વધારે વસ્તુ હશે, તો ઓબ્વિયસલી વાત છે એની પ્રાઇસ ઘટવાની જ છે. એક જ વ્યક્તિ છે જેને બાય કરવું છે, એની સામે સપ્લાય વધારે હોવાને લીધે વસ્તુ વધારે પ્રોડ્યુસ થયેલી છે. તો મારે એક જ બેટ ખરીદવું છે, પણ સામે સેલર્સ છે, 4-5 સેલર્સ છે, ગમે ત્યાંથી હું ખરીદી શકું. તો હું શું કરી શકું, સૌથી મને જે સસ્તું આપશે એની પાસેથી સેલ કરીશ, એની પાસેથી બાય કરીશ, અને એ સેલ કરવું જ પડશે એને, કારણ કે એમણે પોતાનો બિઝનેસ ચલાવવો એટલે પ્રાઇસિંગ એને ડાઉન કરવા પડે. ફિફ્થ, કોસ્ટ ઓફ પ્રોડક્શન એન્ડ કોન્સેપ્ટ ઓફ રેવન્યુ. કોસ્ટ ઓફ પ્રોડક્શનનો મતલબ મેઇનલી એવો થાય કે ઇફ વી વોન્ટ ટુ ક્રિએટ એનીથિંગ ફોર અવર યુટિલિટી, આપણે કોઈ વસ્તુ બનાવવી છે, દેન વી નીડ્સ અ પ્રોડક્શન ટુ પ્રોડ્યુસ ઇટ, એન્ડ ધ ટોટલ કોસ્ટ ઇન વિચ ધીસ પ્રોડક્ટ બિંગ રેડી ઇઝ નોન એઝ અ કોસ્ટ ઓફ પ્રોડક્શન. એન્ડ કોન્સેપ્ટ ઓફ રેવન્યુ. મેઇનલી રેવન્યુ એટલે શું છે કે ગવર્મેન્ટને રેવન્યુ મળે હકીકતમાં, એટલે ગવર્મેન્ટ કોઈ પણ વસ્તુ ઉપર ટેક્સ લેતી હોય છે, અને આ ટેક્સેશન પોલિસી જે છે એમના થોડા કોન્સેપ્ટ તમને આના અંદર સમજવા મળશે. આફ્ટર દેટ ધ માર્કેટ
What is market? A market in which all the things are disclosed or buying or selling. જે છે એ બધું માર્કેટમાં થાય છે. 7th ચેપ્ટર, વન ઓફ માય ફેવરિટ ચેપ્ટર, ઇન્ડિયન ઇકોનોમી, જેના અંદર તમને હાઉ ઇન્ડિયન ઇકોનોમી વિલ વર્ક ટિલ ધ સ્ટાર્ટિંગ એજથી ઇન્ડિયન ઇકોનોમી કઈ રીતે વર્ક કરે છે, એમાં કોનું એટલું કયો રોલ છે, એ દરેક વસ્તુ તમને હિસ્ટ્રી એક રીતે જોઈએ ને તો આ તમારે 10thના એસએસ સબ્જેક્ટ જેવો રિલેટેડ સબ્જેક્ટ છે. 10thમાં આપણે જેમ એસએસ આવતું ને એના જેવો સબ્જેક્ટ છે, પણ એના અંદરથી માત્ર ઇકોનોમિક્સને લીધું છે, જે તમારે થોડા ઘણા છે, તમને ખાલી થોડા ઘણા પોઈન્ટ્સ એમના વિશે આપવામાં આવેલા હતા. આફ્ટર દેટ ધ ઇકોનોમિક રિફોર્મ્સ, કારણ કે આપણને ખબર છે કે ઇફ એની ઇકોનોમી ડઝ નોટ વર્ક પ્રોપરલી દેન ઇટ ઇઝ નીડેડ ટુ ચેન્જ ધ પોલિસી. કોઈ વ્યવસ્થિત વર્ક નહીં કરતું હોય, સો મેઇનલી આપણે એમાં ઇકોનોમિક રિફોર્મ્સ વિશે સમજવાનું છે. ઇન ઇન્ડિયા in year 1991 the main 3 economic reforms will be introduced, which is known as a LPG reformations: liberalization, privatization and globalization. Very important, very interesting concept of economics. સરસ મજાના ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 7 અને 8 હકીકતમાં તમને ઇકોનોમિક્સની અંદર ઇન્ટરેસ્ટ લેતા કરી દેશે, એ મારી ગેરંટી છે. આફ્ટર દેટ ધ મેઇન કોન્સેપ્ટ નેશનલ ઇન્કમ. નેશનલ ઇન્કમનો મતલબ એવો થાય કે આપણા નેશનની અંદર અત્યારે આપણી પોપ્યુલેશન 135 કરોડ અરાઉન્ડ તમે ગણી શકો છો. એ બધા જ મળી અને ઇન પર યર ઓર પર મંથ એ કેટલી ઇન્કમ મેળવે છે એને આપણે કહીશું નેશનલ ઇન્કમ. પછી એમાં ગ્રોસ નેશનલ ઇન્કમ હોય, પછી નેટ નેશનલ ઇન્કમ હોય, એ બધી વાત અલગ છે, પણ મેઇનલી એ કોન્સેપ્ટ છે. 10th ધ બજેટ, જેનાથી લગભગ તમે સૌ પરિચિત હશો કે હાઉ ગવર્મેન્ટ એક્સપેન્ડ ધેર મની ઇન્ટુ ધ વેલફેર ઓફ સોસાયટી, કઈ રીતે ગવર્મેન્ટ એનું જે મેનેજમેન્ટ જે છે આખું મનીનું એ કરે છે. અને લાસ્ટ ઇકોનોમિક થોટ્સ. ગ્રેટફુલ જેટલા પણ ઇકોનોમિસ્ટ છે એમના વિશે આપણે ડિટેલમાં સરસ મજાની વાતચીત અહીંયા કરવાની છે. અને લિસ્ટ ઓફ એક્ટિવિટીઝ વિચ સ્ટુડન્ટ મે બી મેડ ટુ પરફોર્મ, કઈ કઈ વસ્તુ આપણે ઇકોનોમિક્સ માટે કરી શકીએ છીએ. બહુ મજા આવે એવો સબ્જેક્ટ છે. હકીકતમાં જો તમે વિચારો, આ સબ્જેક્ટનું હું તમને થોડુંક ઇમ્પોર્ટન્સ વિશે વાત કરીશ અત્યારે પહેલાં, બરાબર છે. આજે આપણે કોઈ કોન્સેપ્ટ સમજવાની કોશિશ નહીં કરીએ, પણ મેઇન તમને હું આ સબ્જેક્ટ જે છે એની અહેમિયત સમજાવીશ. જો દરેક સબ્જેક્ટ છે, કોઈ પણ વસ્તુની પોતપોતાની રીતે અહેમિયત હોય છે. એમ ઇકોનોમિક્સની જો હું તમને વાત કરું તો મેઇનલી ઇકોનોમિક્સ છે ને એ હાર્ડ છે કોઈ પણ કન્ટ્રી માટે, કારણ કે પૈસા વગર કોઈ પણ વસ્તુ થવાની નથી, આપણને ખબર છે. આજના સમયની અંદર તમે ઘરની બહાર પૈસા વગર ન નીકળી શકો, બરાબર છે. ઇન દેટ બીંગ કે મની મીન્સ નોટ કરન્સી. એ ઇલેક્ટ્રોનિક મીડિયમમાં હોય, તમે પેટીએમ, ફોનપે, વોલેટથી કરો, પણ તમારે મનીની જરૂર પડશે ને પડશે જ. હવે ઇકોનોમિક્સ ઇઝ મેઇનલી ધ સાયન્સ ઓફ મની. આખું એના વિશે જ ભણવાનું છે. ઇકોનોમિક્સથી જ તમને આઈડિયા આવશે કે કોઈ પણ કન્ટ્રી કઈ રીતે ગવર્ન થાય છે, કઈ રીતે રન થાય છે. એટલે ઇકોનોમિક્સ એક સબ્જેક્ટ તરીકે તો પોતાનું એક વેલ બિંગ સેડ પોતાનું પોઝિશન ધરાવે છે, પણ તે જ રીતે એક ઇકોનોમિક્સ સ્ટુડન્ટના પર્સપેક્ટિવથી કેટલું ઇમ્પોર્ટન્ટ હોઈ શકે એના વિશે પણ આપણે વાત કરીએ. તો સૌથી પહેલાં તો હું તમને વાત કરું કે જો તમારો ટાર્ગેટ ફોર અ ગવર્મેન્ટ જોબ ઓફ ક્લાસ 1-2 હોય, કારણ કે દરેક સ્ટુડન્ટ જો કોમર્સ સેક્ટરમાં આવ્યા હશે તો એમણે પોતાનો કંઈક ને કંઈક ટાર્ગેટ બનાવ્યો હશે. જે બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છે, હોશિયાર સ્ટુડન્ટ્સ છે, તેમ છતાં પણ જેમણે કોમર્સ સેક્ટર લીધું છે એમના પાછળ એક સીધું રીઝન હોઈ શકે છે CACS, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓર કંપની સેક્રેટરી, જેના વિશે આપણને ખબર છે કે એક્ઝામ્સ બહુ જ હાઈલી પ્રોફેશનલ અને ખૂબ જ ટફ એક્ઝામ હોય છે, જેને ક્લિયર કરવી ઘણી અઘરી હોય છે. તેમ છતાં પણ જો તમે પ્રોપરલી વ્યવસ્થિત રીતે મહેનત કરો તો મારું માનવું છે કે તમે એ એક્ઝામને ક્લિયર કરવાનો કોન્ફિડન્સ ધરાવી શકો છો. ખૂબ જ મહેનત કરવી પડે છે એના માટે, અને જે સ્ટુડન્ટનો ટાર્ગેટ એવો લઈ અને કોમર્સ સેક્ટરમાં આવ્યો હોય એ લોકો માટે
બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે અત્યારથી જ દરેક વસ્તુ વન બાય વન પરફેક્ટ રીતે શીખો, કારણ કે જો તમારે CSES બનવાનો ટાર્ગેટ છે તો હું તમને અત્યારે ગેરંટીથી કહું છું કે આગળના 10 વર્ષ સુધી ટિલ 2031 આ જ બધી વસ્તુઓ તમારી લાઈફની અંદર ઇમ્પોર્ટન્ટ ધરાવવાની છે. પછી તમારી લાઈફમાં કોઈ ફેમિલી મેટર ન કરવું જોઈએ, કોઈ સ્પોર્ટ મેટર ન કરવું જોઈએ, મ્યુઝિક કશું જ નહીં. ઓનલી ઇકોનોમિક્સ, ઓસી, સ્ટેટિસ્ટિક્સ, એકાઉન્ટ, ધ કોમર્શિયલ ફિલ્ડ, ઓલ કોમર્શિયલ ફિલ્ડ આ તમારા માઇન્ડમાં આવશે. એટલે જો તમારો ટાર્ગેટ CSESનો હોય તો ટિલ 2031, જો તમારો ટાર્ગેટ કોમર્સ સેક્ટરની અંદર બેન્કિંગ સેક્ટરમાં આગળ વધવાનું હોય તો ટિલ 2026-27 સુધી આ બધી જ વસ્તુ તમારી સાથે રહેવાની છે. ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ અંશે તમને હેલ્પફુલ થશે. તમારો ટાર્ગેટ જો ગવર્મેન્ટ જોબનો હોય, જે અત્યારના સમયની અંદર સૌથી પ્રિસિયસ ગણાય છે, અત્યારે મેજોરિટી ઓફ સ્ટુડન્ટ મેં એવા જોયા છે જે કોમર્સ કે આર્ટ્સ એટલા માટે લે છે કે એમને પ્રોપરલી ગવર્મેન્ટ જોબ માટે પ્રેક્ટિસ કરવી હોય. તો ગવર્મેન્ટ જોબ માટે પણ જો હું તમને સ્પેસિફિકલી વાત કરું તો જેનો ટાર્ગેટ ક્લાસ 1-2 છે. હજી ઘણા સ્ટુડન્ટને આ બધી નવી વાતો લાગતી હશે કે ક્લાસ 1 શું હોય, ક્લાસ 2 શું હોય, ક્લાસ 3 શું હોય, પરંતુ એ ધીમે ધીમે કરતાં તમને એનું નોલેજ મળતું જશે. પણ હાઈએસ્ટ જેટલા પણ તમે લઈ લો એમ્પ્લોઈઝ, ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ, જે ટૂંકમાં તમે કલેક્ટરથી લઈ અને સેક્શન ઓફિસર, મામલતદાર, ટીડીઓ જે કંઈ પણ છે, બધા ક્યાંક ને ક્યાંક GPSC અથવા UPSC ક્લિયર કરીને બનેલા હોય છે ક્લાસ 1-2. તો જો ક્લાસ 1-2 ઓફિસર બનવાનું કોઈનું સપનું હોય તો એ લોકો માટે ઇકોનોમિક્સ મેઇન કોન્સેપ્ટ છે. ઇવન કલેક્ટર, તમને કદાચ ખ્યાલ જ હશે કે કલેક્ટર એ અત્યારના સમયમાં જોઈએ તો ધ કિંગ ઓફ ડિસ્ટ્રિક્ટ કહેવાય. ડિસ્ટ્રિક્ટની અંદર, એક ડિસ્ટ્રિક્ટની અંદર કલેક્ટરથી વધારે સત્તા, કલેક્ટરથી વધારે પાવર કોઈની પાસે હોતો નથી. કલેક્ટર બનવા માટે લોકો રાત દિવસ એક કરી મૂકે છે અને UPSCની એક્ઝામ ક્લિયર કરવી પડે છે અને એમાં IAS કેડર મેળવવી પડે છે, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસ, અને બીજું એમાં IPS અને IFS, ઇન્ડિયન પોલીસ સર્વિસ અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ જે છે એ આવતી હોય છે. સ્ટુડન્ટ્સ ખૂબ જ મહેનત કરે છે આ બધી પોસ્ટ મેળવવા માટે, પણ આપણને ખબર છે કે જ્યારે આપણે વાત કરીએ આપણી પોપ્યુલેશનની 135 કરોડ, આઉટ ઓફ 135 કરોડ મારા ખ્યાલે 1 or 2 crore students are preparing for government jobs and there are only some specific jobs. ક્લાસ 1-2ની વાત કરું હું તમને તો એવરી યર માત્ર 10,000 જેટલી વેકેન્સીઝ ઓલ ઓવર ધ ઇન્ડિયા હોય છે અને કન્ટ્રી વાઇઝ, આ સ્ટેટ વાઇઝ તમે જુઓ તો 300-400 ગુજરાત સ્ટેટને મળતી હોય છે. ક્લાસ 1-2 કલેક્ટર તો તમે માની શકો છો કે 5 or 10 ગુજરાતમાંથી એટ 1 year નીકળતા હોય છે. આટલી બધી ટફ એક્ઝામ હોય છે અને એને તમારે જો ક્લિયરલી પાસ આઉટ કરવી હોય વ્યવસ્થિત રીતે તો એના જે પ્રિલિમ્સનું પેપર હોય છે, ફર્સ્ટ પેપર હોય છે, એમાં ઇકોનોમિક્સનો પોર્શન છેલ્લા 3 વર્ષથી મેં સૌથી હાઈએસ્ટ જોયો છે. એટલે ઇકોનોમિક્સ એ એવો સબ્જેક્ટ છે જે તમને અત્યારે તો કામ લાગશે જ, આગળ જતાં પણ ખૂબ જ કામ લાગી શકે એવો સબ્જેક્ટ છે. એટલે આ સબ્જેક્ટ સાથે આપણે આપણી લાઈફને ટેવવી પડશે. હવે 11-12માં તમે આવો એટલે થોડુંક તમારે ચેન્જીસ કરવા પડશે તમારી સ્ટાઇલની અંદર, તમારી પ્રેક્ટિસની અંદર. અત્યાર સુધી તમે એક ફિક્સ ફ્લોમાં ચાલ્યા હતા કે આવી રીતે પ્રિપેરેશન કરવાની છે, ફેર નોટ બનાવો, પછી કોઈ એવી રીતે તમે કોઈ વર્ક કરો, પ્રોજેક્ટ બનાવવાના હોય ઇન્ટરનલ્સ માટે. જો કે એ બધી વસ્તુઓ અહીંયા પણ એપ્લિકેબલ છે, પણ અહીંયાથી તમારી વે ઓફ થિંકિંગ બદલાવવી જોઈએ. 10th સુધી till 10th they teach you how to learn, how to understand, but in this segment of your life 11-12 જે છે એમાં તમારું બ્રેઇન જે છે એ ડેવલપ થશે. અત્યારે જે લેવલ ઉપર તમારું બ્રેઇન છે, આઈ બિલીવ દેટ, આઈ એમ ગેરંટીડ અબાઉટ દેટ કે આફ્ટર 2 years તમારું જે બ્રેઇન છે એ કોઈ અલગ જ લેવલનું માઇન્ડ ધરાવતું હશે, કારણ કે તમે 2 વર્ષ સુધી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુમાંથી, ઇમ્પોર્ટન્ટ ફેઝમાંથી પાસ થશો. આપણે જો ઇકોનોમિક્સની વાત કરીએ તો મેઇનલી હું તમને કોઈ ફેર નોટ જે છે એમના વિશે સજેસ્ટ કરતો નથી કે તમારે આ ફેર નોટ બનાવવી જ પડશે કે આવી રીતે કરવું પડે.
નહીં. આપણે કોઈ એક્સરસાઇઝ પણ તમને ઇકોનોમિક્સમાં લખાવતા નથી, માત્ર તમને ડેઈલી હું જે કાંઈ પણ ચલાવીશ એનું હોમવર્ક આપીશ. હવે અત્યારે તમારે બધાને એક પ્રોબ્લેમ હશે, સર ટેક્સ્ટ બુક નથી. ટેક્સ્ટ બુક મેજોરિટી તો અવેલેબલ છે, પણ તો પણ તમારી પાસે ટેક્સ્ટ બુક ન હોય તો ઓનલાઈન PDF માટે તમે મને કહી શકો છો. હું તમને એક લિંક પણ મોકલી દઈશ જ્યાંથી તમે કોઈ પણ ટેક્સ્ટ બુક ડાઉનલોડ કરી લ્યો. લેટ મી હેલ્પ કરી અને લેમ મી હેલ્પ, લેટ નથી આવતો, LEMEHELP, એના ઉપરથી તમને તમામ જે ટેક્સ્ટ બુક છે એ મળી જશે. GSEBB ઉપર તમને ખબર હશે કે જે આપણી સ્ટેટની સાઇટ છે એના ઉપર અમુક ઇંગ્લિશ મીડિયમ ટેક્સ્ટ બુક અવેલેબલ નથી, પણ આ સાઇટ ઉપર તમામ ટેક્સ્ટ બુક અવેલેબલ છે. તમારે જોઈને લિંક જોતી હોય તો મારો નંબર તમને લોકોને મળી જ ગયો હશે, અને નહીતર 9427912722, જો કે તમને આખું લિસ્ટ જ મળી જશે ટીચર્સનું, એટલે એ બાબતે તમે કોઈ ચિંતા કરતા નહીં. તમારે બિફોર 2, આપણે 2 વાગ્યાની ડેડલાઇન રાખીએ છીએ, બિફોર 2 તમારે મને હોમવર્ક મોકલવાનું રહેશે. આજના લેક્ચરનું કોઈ હોમવર્ક નથી, કારણ કે આપણો એક ઇન્ટ્રોડક્ટરી લેક્ચર હતો અને આના અંદર હોમવર્ક આપવું એ મારો ટાર્ગેટ નહોતો. મારો મેઇન ટાર્ગેટ હતો તમને સિચ્યુએશન જે છે અથવા તો જે ઇકોનોમિક્સ છે એમના વિશે ઇન્ફોર્મેશન આપવાની, બરાબર છે. બીજી વસ્તુ, કટ સિલેબસ બાબતે તો આપણે કોઈ પણ જાતના કટ સિલેબસને અત્યારે વેલિડ ગણશું નહીં, અને ગવર્મેન્ટ કહેશે તો આગળની વસ્તુ છે, બાકી અત્યારે આપણે ફૂલ સિલેબસ ચલાવશું. કારણ કે 11th એક્ઝામ તમારી અહીંયા સ્કૂલ લેવલે જ લેવાતી હોય છે, અને આપણો ટાર્ગેટ છે કે 11thના જેટલા પણ 12th માટે ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે એ બધા જ આપણે વ્યવસ્થિત રીતે ભણીએ, કારણ કે એ 12th એ ખાલી 12th નથી, પરંતુ 11thના બેઝ પરનું ખાલી 12th છે. એટલે 11th પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે 12thના કોન્સેપ્ટ માટે, અને જે સ્ટુડન્ટને પ્રોપરલી મહેનત કરવી પડે એને આજથી જ તમારું એક ટાઈમ ટેબલ બનાવો. સ્કૂલમાંથી જે તમને ટાઈમ ટેબલ આપવામાં આવ્યું છે એને ફોલો કરો. રેગ્યુલરલી જે કાંઈ પણ લેક્ચર છે એ પછી લાઈવ હોય કે રેકોર્ડેડ, એમના ઉપર પૂરતું ફોકસ કરો, અને જ્યાં પણ તમને જરૂર લાગે, કોઈ પણ વસ્તુને લીધે તમને ક્યાંય પણ અડચણ થતી હોય તો આપણા ટીચર્સ જે છે એમાંથી તમે ગમે તેની હેલ્પ લઈ શકો છો. આઈ ગેરંટીડ દેટ તમામ ટીચર્સ પોતાની રીતે તમારા જેટલા પણ પ્રોબ્લેમ્સ હશે એને પ્રોપરલી સોર્ટ આઉટ કરવાની કોશિશ કરશે, અને કરશે જ. એ તમને ફૂલ સપોર્ટ કરશે, અને તમારી જેટલી પણ મુશ્કેલીઓ છે, કારણ કે હવે તમારા માટે પણ ઓનલાઈન સ્ટડી નવું નથી, તો એ તમામ મુશ્કેલીઓ જે છે એનો આપણે સામનો કરીને આગળ નીકળી ચૂક્યા છીએ એક એવી સફર ઉપર જે હવે જ્યાં આપણે રૂકવાનું છે આફ્ટર 2 યર્સ, જ્યારે આપણું બોર્ડનું રિઝલ્ટ આવે ત્યાં સુધી સતત મહેનત કરવાની છે. કારણ કે આપણને ખબર છે કે સક્સેસ ઇઝ ઓલ અબાઉટ ધ હાર્ડવર્ક. સક્સેસમાં એક જ વસ્તુ આવે, હાર્ડવર્ક. બીજી બધી જ વસ્તુ ભૂલી અને એક જ વસ્તુ ઉપર આપણે ફોકસ કરવાની રહેશે, બરાબર છે. તો આજના લેક્ચરમાં આમ તો આપણે કોઈ પણ વસ્તુ સમજ્યા, શીખ્યા, ભણ્યા નથી, પણ ઇકોનોમિક્સની આખી તમને આ 11thનો મેં ઉપરથી આઈડિયા આપ્યો કે આવું કંઈક એમાં આવે છે. ઓકે, સો માય ડિયર સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ધી એન્ડ ઓફ અવર ટુડેઝ સેશન, એન્ડ આઈ હોપ દેટ કે અત્યારે શરૂઆતી લેક્ચર્સ આપણા એ રેકોર્ડેડ આવશે. આઈ થિંક આ વીક પૂરતું, કદાચ મે બી નેક્સ્ટ વીકથી તો આપણે લાઈવ જ કરી નાખશું. અત્યારે લાઈવ લેક્ચર નહીં લેવા પાછળનું કારણ એ છે કે હજી 10thનું રિઝલ્ટ ડિસ્ક્લોઝ થયું જ છે, તો હજી ઘણા બધા સ્ટુડન્ટ્સને એડમિશન લેવાના હોય છે, એડમિશન લેતા હોય છે, એટલા માટે હજી આપણે શરૂઆતી લેક્ચર્સ જે છે એ રેકોર્ડેડ રાખશું, અને એના પછી આપણે લાઈવ સેશન જે છે એ ઇકોનોમિક્સના રાખવાના છે. ઓકે, સો ઓન ધેટ નોટ, ઇન પોઝિટિવ નોટ, વી આર wrap up this lecture. I hope lecture is useful for you, and I assure you all the teachers, all the faculties are very well qualified, અને તમને ખૂબ જ સારું નોલેજ આપશે. So I hope you understand all the things. Thanks for joining, thanks for listening me. Have a great day, have a bright future. Thank you very much.